वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એઆઈના જમાનામાં છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ જમાનામાં જ્યારે ઘણું બધું એઆઈથી થઈ જતું હોય તો આપણે જાતે કશું શું કામ કરવું? રીલ્સ જોતી આ યુવા પેઢી છે એવું ના કહેવાય. રીલ્સમાં રમમાણ આપણે બધા જ છીએ. હાથમાં લીધેલો મોબાઈલ આપણા 2-4 કલાક સહેલાઈથી લઈ લે છે. ટેલિવિઝન હવે ઓછું જોવાતું થયું છે. અખબારો અંગે તો ચિંતાજનક સ્થિતિ છે. રેડિયો કોણ ક્યારે કેટલો સાંભળતો હશે એ પણ એટલો સવાલ. આવી પરિસ્થિતિમાં કોઈ પુસ્તકોના વાંચનને વળગી રહે, પુસ્તકો વાંચે અને વંચાવે, વાંચે અને સારા પુસ્તકો વિશે અખબારોમાં લખે અને લખતા રહે, અને આ કામ માટે થઈને પોતાની સરકારી નોકરી છોડી દે અને વય નિવૃત્તિને બદલે વહેલા નિવૃત્તિ લઈ લે, એવા કોઈને તમે જાણો છો? મને આજે ડંકેશભાઈ મળ્યા છે. ડંકેશભાઈ આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે. આપનું સ્વાગત છે ડંકેશભાઈ. ડંકેશભાઈ ઓઝા ગુજરાતી પત્રકારિતામાં, સાહિત્યમાં, વાંચન લેખનના ક્ષેત્રમાં બહુ જ જાણીતું નામ છે. કોઈ પણ લાંબા ટૂંકા પરિચયની એમને આવશ્યકતા નથી. તેમ છતાં મારે કહેવું જોઈએ કે ગુજરાત સરકારના સરકારી વિભાગોમાં જુદે જુદે ઠેકાણે નોકરી કર્યા પછી એ પોતે એક એવા સર્વોચ્ચ પદે પહોંચ્યા અને 50 વર્ષની ઉંમરે એમણે નક્કી કર્યું કે વાંચન અને લેખન માટે થઈને, મારા મનગમતા કામ માટે થઈને મારે હવે આ સરકારી નોકરીમાં નથી રહેવું. વાંચનનો આ શોખ એમને કેવી રીતે લાગ્યો, કેવી રીતે પોતે વાંચ્યું, ખૂબ વાંચ્યું અને વાંચતા થયા અને અનેક લોકોને વાંચતા કર્યા, અને આજની તારીખમાં પણ એમની આ યાત્રા ચાલુ છે. એમના વાંચન શોખ વિશે, અથવા મરાઠીમાં ને વેડ કહેવાય છે, તો વાંચન વેડ વિશે આપણે એમને જ પૂછીએ. ડંકેશભાઈ, તમારી આ યાત્રા કેવી રીતે શરૂ થઈ? યાત્રા કેવી રીતે શરૂ થઈ એ જો વિચારું તો મને યાદ તો એવું આવે છે. આજે સવારે જ વિચારતો હતો તો મને વિચાર એ આવ્યો કે અમે શુક્લતીર્થ બ્રહ્મપોળમાં રહેતા હતા, નર્મદા કાંઠે. તો મારા બા બહુ જ ધાર્મિક અને એટલા બધા ઉપવાસો અને વ્રતો અને બધું કરે, એટલે ફળિયાની અને પાછળ પટેલોની બધી ડોશીઓ બધી જે હોય એ બધી ભેગી થાય અને 11ની કથા હોય તો એ હોય, અથવા તો કોઈક વ્રત હોય, એટલે કે ડંકેશ તારે કથા વાંચવાની છે. એટલે મને ખ્યાલ આવે છે કદાચ સસ્તું સાહિત્યની એ વ્રત કથાઓ કે એવું કંઈક ચોપડી હતી, અને જે વ્રત હોય એનું કાઢીને પછી એની કથા મારે વાંચવાની. એટલે સ્કૂલમાં વાંચતો હતો તે પૂર્વેનું સ્મરણ મને આ યાદ આવે છે કે બા કે તારે 11ની કથા વાંચવાની છે, તારે આજે બોર્ડ ચોથની કથા વાંચવાની છે, નાગ પાંચમની વાંચવાની છે, અને એ હું વાંચતો થયો. અને એ જ પહેલું સ્મરણ મને યાદ આવે છે કે એટલે બસ વાંચતો થયો. એટલે પ્રાઇમરી ને સેકન્ડરીની વચમાં 5મા 6ઠામાં આવીશ ને એ સમયગાળાની આ વાત છે. વાંચનની તમારી યાત્રા દરમિયાન એ પુસ્તકોની સાથે સાથે પાઠ્યપુસ્તકો પણ હાથમાં આવ્યા, તો પાઠ્યપુસ્તકોની સાથે ઇતર વાંચન કેવી રીતે ચાલુ થયું? એમાં એવું છે કે નર્મદા હાઈસ્કૂલ શુક્લતીર્થમાં હું ભણ્યો. એ નર્મદા હાઈસ્કૂલ 1915થી શરૂ થયેલી. અને હું ઘણીવાર કહું છું કે માધ્યમિક શાળામાં મને જે કંઈ મળ્યું એ કોલેજમાં નથી મળ્યું, અને પછી તો આપણી મેળે મેળવતા થઈ ગયા. પણ એ વખતે બહુ સામાન્ય શિક્ષકો છતાં એવી સરસ કવિતાઓ ભણાવે. એ કલાપી હોય, ઉમાશંકર હોય, સુંદરમ હોય, પન્નાલાલની વાર્તા હોય, ધૂમકેતુ હોય, તો રાગડા તાણી તાણીને હિંચકો બેઠા બેઠા અમે ગાઈએ. અને પછી અમારી શાળામાં એક સરસ પ્રવૃત્તિ હતી કે અઠવાડિયે એકવાર, બુધ કે ગુરુવાર હતો, મિડ વીક, ત્યારે અડધો દિવસ અમારા દરેક વર્ગની અંદર અડધું કબાટ હતું. અડધું કબાટ, હાફ જે હોય તે, અને એમાં ચોપડીઓ હોય, અને અડધો દિવસ એ 2 કે 3 પીરિયડ બપોર પછીના હોય ત્યારે દરેક વિદ્યાર્થીઓએ એ પુસ્તકો જોઈતા હોય તે લેવાના, વાંચીને પાછા લાવ્યા હોય તે જમા કરાવવાના. તો એવું બધું હું નોંધું, પુસ્તકો લઈ જવું. એટલે અમારી સ્કૂલની કદાચ આ જે પ્રથા હતી
પરંપરા વિદ્યાર્થીઓને વાંચતા કરવાની ને આવું દરેક વર્ગની અંદર, આખા સ્કૂલની લાઇબ્રેરી નહીં, દરેક વર્ગમાં એક એક અડધું કબાટ હોય અને દરેક વર્ગમાં આ પ્રવૃત્તિ ચાલે કે અડધો દિવસ, બધા અઠવાડિયામાં અડધો દિવસ. તો એણે બહુ ભાગ ભજવ્યો હશે એવું આજે વિચારતા મને લાગે. અને સ્કૂલમાં તમે જ્યાં વાંચ્યું એ પછી તમે કોઈને જાણ કરતા, વંચાવતા કે કોઈને કહેતા કે કંઈ લખતા, એ બધું કેવી રીતે તમે શરૂ કર્યું અથવા એનું તમારું વાંચ્યા પછીની પ્રવૃત્તિ? હા, એ તમારી વાત બહુ સાચી છે કે આપણે જે વાંચીએ ને એટલે તરત જ બીજાને એનું કહેવાનું મન થાય. અને મારો તો સ્વભાવ જ એવો રહ્યો. આજે પણ હું કંઈક સરસ વાર્તા વંચાઈ ગઈ એટલે પછી હું ભારતીને કહું ને પછી ફરી વાંચું, કારણ કે મેં એકલાય વાંચી લીધી હોય તો હું ફરી એને વાંચી સંભળાવું. એટલે વાંચેલું વહેંચવાની ટેવ બહુ પહેલેથી, કે જે કંઈ આપણે સારું વાંચ્યું છે તો એ બાકીના લોકો સુધી પહોંચાડવું સહજપણે એવું થયા કરે કે કોકની સાથે વાત કરીએ, કોકને ફરી વાંચી સંભળાવીએ. એટલે અમારે ત્યાં એક લોકમાન્ય દેવજીભાઈ દયાળજીભાઈ પુસ્તકાલય હતું, આજે રહ્યું જ નથી. શુક્લતીર્થમાં પણ વાંચનની આખી પરંપરા તૂટી ગઈ હશે તો લાઇબ્રેરી જ નથી રહી, એટલે બિલ્ડિંગ પણ નષ્ટ થઈ ગયું છે. એ બિલ્ડિંગમાં, એટલે એ પુસ્તકાલયમાં અમે જઈએ અને ત્યાં સ્કૂલ કરતાં વધારે કબાટો અને 4-5 છાપા આવે અને છાપું વાંચવાની એટલી બધી તલપાપડ અમે હોઈએ વાંચવા માટે, ખેંચી કરતા હોઈએ. પણ અમુક જે વૃદ્ધ લોકો આવે ને, તો કેટલાક વૃદ્ધો એવા આવતા કે પહેલું છાપાનું માસ્ઠેરથી માંડીને છેક નીચે પેલું પ્રિન્ટ લાઈન સુધી વાંચ્યા જ કરે, છાપું છોડે જ નહીં. એટલે એ વખતે એટલી બધી તલપાપડ આપણે થઈ જઈએ કે આ ક્યારે મૂકે. એટલે વાંચવા વિશેની વાતો કરવાની સાથે સાથે એની ઉત્કંઠા બહુ જ વધતી ગઈ કે વાંચ્યા વિના રહેવાય નહીં. આ જ મારે જોઈએ છે, આ જોઈએ છે. એટલે ત્યાં અખંડાનંદ ને ત્યાં જનકલ્યાણ ને તો ખરું, પણ કંઈક એક હિન્દી મેગેઝિન આવતું હતું, હમણાં જ મને યાદ હતું પણ ત્યારે નામ યાદ નથી આવતું. ના, ધર્મયુગ તો બધું પછી, પણ ઉત્તર ભારતમાંથી, એટલે જનકલ્યાણ પ્રકારનું કે કલ્યાણ હિન્દીમાં આવતું હતું. તો એવું બધું વાંચવાની પણ ટેવ પડેલી અને બધા મિત્રોને વાંચીને કહીએ. પછી મને એવી ટેવ ખરી પહેલેથી કે કંઈક બહુ સરસ હોય ને તો હું ડાયરીમાં ઉતારી લઉં. એટલે કોટેશન જેવું હોય, પુસ્તક ને મુદ્રક ને એવું બધું ના લખું, પણ એમાંનો કોઈ વિચાર, એમાંની કોઈ પંક્તિ, એ ટેવ ખરી. એવી મારી પાસે ડાયરીઓ ખરી કે જેમાં મેં કંઈક ને કંઈક ઉતારી લીધું હોય. એટલે એવી બધી ટેવ પડી અને એ પછી આપણે વાંચ્યું હોય ને પાછા બીજાને પણ વંચાવ્યું હોય, અથવા તો ક્યારેક કંઈક લખવું હોય ત્યારે એનો ખપમાં લીધું હોય. એવી બધી આદત એ યાદ કરું છું તો લાગે છે કે માધ્યમિક શાળાના 11મા ધોરણ સુધીમાં જ આવી બધી આદત તો પડી ગયેલી. તો તમે વાંચવાનું તો તમારો ક્રમ ચાલુ રહ્યો, પણ વાંચ્યું એના વિશે લખવાનું, એટલે અખબારોમાં હોય કે બીજે કોઈ ઠેકાણે હોય, તો એ કામ ક્યારથી શરૂ થયું? એ વાત તમારી બહુ સરસ છે ને મેં કદી આવું સ્વપ્ન પણ જોયું નહોતું. હા, એટલે એવું બન્યું કે મેટ્રિક પાસ થયો એટલે કોલેજ તો અમારા ગામમાં હતી નહીં, ભરૂચમાં કોલેજ હતી. બાપાની કંઈ શક્તિ નહોતી કે મને ભરૂચ કોલેજ કરાવે, એટલે મારા મોટા ભાઈને કહ્યું કે તું આ ડંકેશને ભણવા લઈ જા. અને સદનસીબે એ અમદાવાદ રહેતા હતા, એટલે સીધું શુક્લતીર્થથી અમદાવાદ આવવાનું થયું. અને અમદાવાદ આવવાનું થયું એટલે તો આખું આકાશ ઉઘડી ગયું એવું થયું. એટલે MJ ને વિદ્યાપીઠ ને યુનિવર્સિટી બધી લાઇબ્રેરીઓની અંદર સાયકલ લઈને ફરતો થઈ ગયો. પછી બધા વક્તાઓ શહેરમાં આવતા હોય એને સાંભળતો થઈ ગયો. અને પછી નોકરી કરતો થયો તો એમાં સચિવાલયમાં નોકરી મળી ગઈ. તો એ વખતે પ્રકાશ ન શાહ, એમના મિત્ર દિલીપ ચંદુલાલ, એ અમારી જોડે સચિવાલયમાં. એટલે દિલીપભાઈ ને પ્રકાશભાઈ સાથે ભણેલા. એટલે દિલીપભાઈએ પ્રકાશભાઈને કંઈક કહ્યું હશે અને પ્રકાશભાઈ તે વખતે 78-79 ગાળો હશે એવું મને ખ્યાલ આવે છે કે ત્યારે નૂતન ગુજરાત સાપ્તાહિક નીકળતું, ઇન્ડિયન એક્સપ્રેસ યુગનું, એટલે જનસત્તામાં હતું એ. અને પ્રકાશભાઈના એડિટર દિલીપભાઈએ કહ્યું, અને પ્રકાશભાઈએ મારા કોઈ પણ એવા પરિચય વગર, હું ચર્ચાપત્રો લખતો થઈ ગયો. આ પરિચય એવી રીતે એમને થયો હશે કે હું ચર્ચાપત્રો બહુ લખતો થયો. એટલે જેની સાથે હું સંમત ન થવું, મારે કંઈક ઉમેરવું હોય તો હું તરત એડિટર, લેટર ટુ એડિટર, અંગ્રેજીમાં ગુજરાતીમાં બધે લખું. ટાઈમ્સમાં પણ છપાયેલા અને ગુજરાતીમાં તો બધામાં, ગુજરાત, સંદેશ, જનસત્તા તો એ વખતે ચર્ચાપત્રોનો ગઢ હતો, એટલે એમાં તો છપાય જ. એટલે એ બધું પ્રકાશભાઈ વાંચ્યું હશે. એટલે દિલીપભાઈએ તરત મારું નામ સજેસ્ટ કર્યું કે તમે આને લખવાનું કહો, કારણ કે અમે તે વખતે સચિવાલયની અંદર, તમને આશ્ચર્ય થશે, આ બધો રસ એવો જાગૃત થઈ ગયેલો કે અમારા ગ્રુપમાં 8-10
12-15 થી વધારે મિત્રો નહીં, 8, 10, 12, 15 મિત્રો હતા, તો 25 મેગેઝિનો અમે મંગાવતા અને એ એક્સચેન્જ કરીએ. હવે તમને આશ્ચર્ય થશે કે એ જમાનામાં સેમિનાર, EPW, મિરર, કેરેવાન, ફ્રીડમ ફર્સ્ટ મીનુ મસાણીનું, હિંમત રાજમોહન ગાંધીનું, ઓપિનિયન AD ગોરવાલાનું, આ બધા મેગેઝિનો મંગાવી. ગુજરાતી તો ખરા જ, ગ્રંથ ને કુમાર ને બધા જ ખરા, એટલે એ અખંડ આનંદ ને બધું જ, એટલે એ બધા સામયિકો મંગાવીએ અને એ બધું પ્રકાશભાઈને ખબર, એટલે મને એમાં એમણે મને કોલમ સોંપી નવ ગુજરાતમાં. એનું નામ જ એમણે નામકરણ કર્યું, વાંચતા વાંચતા. પ્રકાશભાઈ શું શકે કે તમે આ બધું વાંચો છો એના વિશે લખવાનું, તો બહુ મજા આવી ગઈ. મારું કોલમ જ વાંચતા વાંચતા. અને એ વખતે અમે ગાંધીનગરમાં બૃહસ્પતિ સભા ચલાવતા હતા. એટલે ક્રિએટિવ રાઇટિંગમાં જેને રસ હોય અને વાંચવા વિચારવાનો રસ હોય તો કનૈયાલાલ પંડ્યા અને અમે બધા મિત્રો, એટલે બૃહસ્પતિ સભા, એટલે સરકારમાં હતો, એટલે વાંચતા વાંચતા મેં ડંકેશ ઓઝાના નામે ન લખી કોલમ, વાંચતા વાંચતા બૃહસ્પતિ, મેં મારું નામ પેન નેમ બૃહસ્પતિ રાખેલું, એ પેલું બૃહસ્પતિ સભાને કારણે. એટલે એ નામે મને કોલમ લખવાની બહુ વહેલી 78-79માં તક મળી અને જાહેર ઋણ સ્વીકાર મારે પ્રકાશભાઈનો કરવો જોઈએ કે કોઈ આવા વાચકમાં એમને આટલો મોટો વિશ્વાસ મૂક્યો અને સરસ રીતે ચાલીને મારો કોન્ફિડન્સ એટલો બધો વધી ગયો કે આઈ કુડ ડુ નાઉ એનીથિંગ. કેટલી ઉંમર હશે એ વખતે? 26 હશે, લગ્ન પહેલાની વાત છે, એટલે 26-27 થી વધારે નહીં હોય. અચ્છા, તમારા આ વાંચન શોખ, સરકારી નોકરી, વાંચવાનો તમને અવકાશ પણ મળ્યો, તો આ વાંચવાનું અને લખવાનું બે સાથે ચાલ્યું, પછી મિત્ર વર્તુળમાં કેવી રીતે વિસ્તર્યું? મિત્ર વર્તુળમાં તો અમારે બધા જ મિત્રો એટલું બધું વાંચવા વાળા હતા કે કિરીટ દુધાત છે, બિપિન પટેલ છે, દિલીપ ચંદુલાલ છે, કનૈયાલાલ પંડ્યા છે, હરિકૃષ્ણ પાઠક છે, ઉજમસિંહ છે, બધા જાત જાતના બધા. પણ એ બધા કરતા કદાચ હું ઓછું વાંચતો હતો, એ બધા વાંચવામાં વધારે આગળ, એટલે વધારે વાંચે. અને મારું વધારે વાંચન રહ્યું સામયિકો અને અખબારોનું. પુસ્તકો કરતા સામયિકોમાં લેખો અને મેગેઝિનોના એ બધા છાપાના લેખો ને તંત્રી લેખો, આ બધું વધારે વાંચવાનું થયું. એટલે મને પહેલેથી રસ, અડધો જર્નાલિસ્ટ કહેવાય એવું, એ બધો રસ વધી ગયો એમ, એટલે વધી પડ્યો. એટલે પુસ્તકો ઓછા અને યશવંત શુક્લનું હોય ને, ઈશ્વર પેટલીકર હોય ને, માવડંકર હોય ને, ગુજરાત મિત્રમાય હોય ને, જન્મભૂમિ પણ હોય, પણ બધા છાપાના બધા કોલમો ને તંત્રી લેખો તો વાંચવાના જ, સમાચાર ઉપરાંત મેગેઝિનો, ગ્રંથ હોય અને એ બધા તો વાંચવાના જ. એટલે આ બધું વાંચન એ થયું અને ધીરે ધીરે મને ખબર પણ પડતી ગઈ કે ગુજરાતીમાં મોટે ભાગે આ બધા લેખો હું વાંચું છું, એના પછી પુસ્તકો થાય છે. ગુજરાતીના કોલમિસ્ટોના આપણે ત્યાં એવી પરંપરા રહી છે કે કોલમ લેખન કર્યું હોય પછી લાંબા ગાળે એમાંથી એકથી વધારે પુસ્તકો પણ થતા આવ્યા છે. એટલે એ પુસ્તક તો પછી મારે વાંચવા જ ના પડે, એ સિવાયના પુસ્તકો વાંચવાના રહે. એટલે આવું કંઈક થયું અને અખબારો અને સામયિકોનું વાંચન મારે બહુ વધારે થયું. અને પછી તો તમે કહો છો એમ લાઇબ્રેરીમાં પણ તે વખતે બહુ જ જતો, એટલે ઇલસ્ટ્રેટેડ વીકલી ને, ધર્મયુગ ને, સાપ્તાહિક હિન્દુસ્તાન ને, એ બધું તો પાછું વાંચવાનું જ, જે અમે નહોતા મંગાવતા અમારા ગ્રુપની લાઇબ્રેરીમાં. અમે એવા સામયિકો મંગાવતા હતા કે જે લાઇબ્રેરીમાં ના આવતા હોય એટલે સીધા ટપાલમાં લવાજમ ભરીને મંગાવીએ કે સેમિનાર ના મળે, EPW ના મળે, તો એવા બધા અમે ખાસ મંગાવતા. સામયિકો અને અખબારોનું વાંચન અને પુસ્તકોનું વાંચન, એ બંનેની વચ્ચે તમે શું ભેદ તારવો છો? લોકો જે તારવે છે એ ભેદ હું નથી તારવતો. લોકો પુસ્તકોને જરા ઊંચી કક્ષાએ મૂકે છે, તેવું કેટલાક પુસ્તકોમાં થાય જ, એની ના નથી. પણ આ જે લેખો અને એ વખતના કોલમિસ્ટો ને એ વખતના, દાખલા કે સુરેશ જોશી માનવીના મન લખે, હવે એ તમે કંઈક કોલમ રાઇટિંગની રીતે લખે છે એવું એને કરીને કાઢી નખાય એવું નહોતું. એમ કે રઘુવીર તિલક કરે, રઘુવીર લખે, જન્મભૂમિમાં એક જણ વિશે વારાફરતી લખે ને પછી તિલકના 2 ભાગ થયા એમના. હા, તો બધું જ એવા ગંભીર કોલમ રાઇટરો હતા અને વિચારકો હતા. મનુભાઈ પંચોળી કોલમ લખે જન્મભૂમિમાં, યશવંતભાઈ લખે, માવડંકર લખે, ઉમાશંકર ક્યાંક લખે, સંસ્કૃતિ વાંચતા હતા અમે. એટલે એવું કશું રહ્યું નહીં, પણ આમાંથી મને ઘણું મળતું રહ્યું. એટલે પુસ્તકો અમુક વાંચવા પડે અને પુસ્તકો તરફ હું ગયો જ. પણ હું જ્યારે આ બધામાં હતો ત્યારે મને અસંતોષ નહોતો થતો કે હું પુસ્તકો નથી વાંચતો ને આ બધું હું વાંચું છું, એવું નહોતું. એટલે એવો કંઈ મોટો ભેદ એટલીસ્ટ એ તબક્કે તો મને નહોતો. આજે એવો તબક્કો આવ્યો છે કે જ્યારે છાપાની કોલમો એવી ગંભીર રીતે અથવા તો એવા વ્યક્તિત્વો પાસે લખાવાતી નથી અથવા એવા લોકો જોડાતા નથી
અને છાપાનું વાંચન પણ ઘટ્યું છે, ત્યારે આપણે પુસ્તકો તરફ વધારે ઢળવું પડે એ વાત હવે સાચી છે. પણ મેં જ્યારે શરૂ કર્યું હું વાંચતો ત્યારે એવું નહોતું. તમે કોલમો અથવા તો પૂર્તિઓ વધારે વાંચો અને પુસ્તકો તે વખતે ઓછા ખરા, પણ હમણાં દાખલા તરીકે મંદાબેને અહીંયા જે બધા નવલકથાઓ વિશે કંઈક એક આખું એમને શરૂ કર્યું છે પોડકાસ્ટ પ્રકારનું, અને જુદી જુદી નવલકથાઓ વિશે હમણાં સિરીઝ ચાલે છે અને અલગ અલગ લોકો પાસે બોલાવડાવે છે. તો એમને એકવાર મને ફોન આવ્યો કે ડંકેશભાઈ, આપણે ભારેલો અગ્નિ વિશે તમારે બોલવાનું છે. તો મને તરત જ યાદ આવ્યું કે ભારેલો અગ્નિ તો મેં એ વખતે 2 કે 3 વાર વાંચી છે, મને બહુ જ ગમશે બોલવાનું. તો ભારેલો અગ્નિ વિશે હું 4 હપ્તે ફરી વાંચી ગયો આખી, અને બોલવાની બહુ જ મજા આવી. ને રુદ્રદત્તનું પ્રભાવી પાત્ર અને બધું બહુ જ યાદ હતું. રુદ્રદત્તનું પ્રભાવી પાત્ર મગજમાંથી ગયું નહોતું, બાકીની કથા બધી ફરી વાંચી એટલે યાદ આવ્યું 1857નું જે ભૂમિકા. પણ એવી રીતે પુસ્તકો નહોતા વાંચ્યા એવું નહીં, પણ પુસ્તકો કરતા સામયિકો તરફનો ઝોક તે વખતે ચોક્કસ વધારે હતો, અને એવું મને કહેતા સહેજ પણ સંકોચ નથી. મને તે વખતે બહુ જ ગમતું આ બધું. એ સમયના લેખકોમાં અશ્વિની ભટ્ટ હોય કે ધ્રુવ ભટ્ટ હાલના, કે તારક મહેતા કે બીજા કોઈ પણ એ સમયના લેખકો આપણે યાદ કરીએ, ચિત્રલેખા કે અભિયાનના હરકિશનભાઈ અને બીજા બધા લેખકો. તો એ બધા લેખકોની જે નવલકથાઓ હોય, પુસ્તકો હોય, તો એવા કોઈ પુસ્તકો ખરા કે જે તમને ખૂબ ગમ્યા હોય, તમે 2-4 વાર એ પુસ્તક વાંચી ગયા હોય? આમ પણ મારો રસનો વિષય છે ને ફિક્શન કરતા નોન ફિક્શન વધારે છે. એટલે આ ભારેલો અગ્નિ ફિક્શન છે, એ વાંચેલી ને યાદ રહી ગયેલી, 2 વાર વાંચેલી. પણ પ્રમાણમાં હું યાદ કરું છું તો નવલકથાઓ મેં બહુ ઓછી વાંચી છે. પણ નોન ફિક્શન એટલે લેખોના સંચયો હોય, જીવન ચરિત્ર હોય, આત્મચરિત્ર હોય, પ્રવાસ વર્ણનો હોય, કાકા કાલેલકર હોય, સ્વામી આનંદ હોય, નોન ફિક્શન, મનુભાઈ પંચોળી હોય, નવલકથા સિવાયના પુસ્તકો, સદભી સંગ ને એ બધા. તો એ બધા બહુ જ વાંચેલા, એ બધા પુષ્કળ વાંચેલા. પણ નવલકથા તરફનું મારું વલણ પહેલેથી ઓછું ને આજે પણ ઓછું. ભારતીય નવલકથા વધારે વાંચે અને હું નોન ફિક્શન વધારે વાંચું. ભારતીબેન, તમારી વાંચન યાત્રામાં કઈ રીતે જોડાયા? બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે અને મને જવાબ આપવો બહુ જ ગમશે, કારણ કે અમે બંને સચિવાલયમાં ભેગા થયા અને વાંચન દ્વારા જ ભેગા થયા. તમે પ્રશ્ન પૂછો છો ત્યારે મને યાદ આવે છે કે હું કોઈને કોઈ ચોપડી વાંચતો હોઉં ને મેગેઝિન આ બધું ચાલતું હોય, એટલે અમે એક બ્રાન્ચમાં ભેગા થયા. પછી મારી પાસે પુસ્તકો જુએ ને એટલે વાંચવા માટે માગે, એમાંથી અમે જોડાયા. એટલે આ તો મને વિચાર પણ નથી આવ્યો કદી, પણ અમારા 2 વચ્ચેનો સેતુ પુસ્તકો બન્યા જીવનસાથી બનવામાં. એટલે પુસ્તકો લઈ જાય, વાંચે, પાછું લાવે, બીજું માગે. એટલે મને બહુ જ રસ પડ્યો કે મારે તો આવા જ જીવનસાથી જોઈએ, ને આ તો ઓટોમેટિક જ થયું. તો એ વાંચનને લીધે એક્સચેન્જ ઓફ બુક્સ played a very important role in bringing both of us together. એટલે બહુ જ મને આવો વિચાર મેં નહોતો કર્યો, પણ આ પૂછ્યું ત્યારે મને બરાબર યાદ આવે છે. બિલકુલ. રકેશભાઈ, આ જે વાંચ્યું હોય એ તમે લખ્યું, અને એનો પણ એક મોટો સમયગાળો કે ઘણા વર્ષોથી તમે લખો છો. તમે કયા અખબારોમાં અને સામાયિકોમાં તમે જે વાંચ્યું હોય એના વિશે લખ્યો? મેં કહ્યું આમ નૂતન ગુજરાતમાં મને અવકાશ મળ્યો. પછી ભાસ્કર નવું શરૂ થયું ત્યારે ભાસ્કરમાં કોલમનો મને ચાન્સ મળ્યો, ત્યાં પણ 2-5 વર્ષ લખ્યું. સંદેશમાં પણ એ બધી જગ્યાએ મેં પુસ્તકો વિશે લખ્યું એવું નથી, જનરલ કોલમ પણ લખી, એમાં પુસ્તકની પણ વાત હોય, વ્યક્તિત્વની પણ વાત હોય કે ઘટનાની પણ વાત હોય. એટલે 3 જગ્યાએ જે કોલમ લખી એ પુસ્તક સમીક્ષા તરીકે મેં નથી લખી, પણ ક્યારેક પુસ્તકની સમીક્ષા તો લખવાનું થાય જ. તમે એક મને બહુ સરસ યાદ આવે છે તમે પૂછ્યું ત્યારે કે નૂતન ગુજરાતમાં તે વખતે ઉમાશંકરનું સમયરંગ પુસ્તક બહાર પડેલું, અને સમયરંગ એટલે એના સંસ્કૃતિના એડિટોરિયલ્સ અને એ બધાનું એમનું પુસ્તક છે. એટલે પ્રકાશભાઈએ મને રિવ્યૂ માટે સોંપ્યું, અને મજાની વાત તો એવી થઈ કે મેં લખ્યું એટલું જ નહીં, પણ પ્રકાશભાઈની ટેવ હતી કે જેણે પુસ્તક લખ્યું હોય એને પણ એ સમીક્ષા મોકલવી, છાપું મોકલવું. એટલે ઉમાશંકર સાથેનો નાતો પણ મારો એમને સ્થાપિત કરી આપ્યો. એટલે આવું બધું તો બધું અચાનક જ બનતું ગયું, પણ એટલે આવા બધાના પણ સંપર્કમાં આવ્યો. એટલે ઉમાશંકર સાથેનો સંબંધ સમયરંગની સમીક્ષાને કારણે ઊભો થયો, જે બહુ સરસ રીતે જળવાયો અને બહુ જ મજા આવી. તો આવું બધું પણ બન્યું ને આકસ્મિક બન્યું. એટલે પુસ્તકો વિશે લખ્યું એવું નહીં,
પણ કોલમો લખી ત્યારે જાત જાતના સાંપ્રત વિષયો વિશે લખ્યું ને એમાં પુસ્તક વિશેની પણ વાત હોય. પણ આજે હું ઘણીવાર પુસ્તકો વિશે સામયિકોમાં વધારે લખ્યું મેં. એટલે પ્રત્યક્ષ હોય, ગ્રંથ હોય, પરબ હોય, નવચેતન હોય, બીજા કોઈ પણ હોય હું બધે મોકલી આપું. વિદ્યાનગર હોય ને બીજા પણ હોય, કોડિયું પણ હોય. કોડિયુંમાં હમણાં જ આ 2 પ્રાજ્ઞા વિશેનો સંવાદ, તો અનિલ શાહ અમારા સચિવાલયના સેક્રેટરી હતા, મેઘાણીના જમાઈ, અને એને દર્શક વિશેના સંવાદનું પુસ્તક છે. તો હમણાં પરમ દિવસે જ એમાં બાય ચાન્સ અનિલભાઈના દીકરી મળી ગયા. તો ડંકેશ ઓઝા કહ્યું એટલે તરત જ કે હા તમે મારા પપ્પાના પુસ્તક વિશે લખેલું. તો મેં કહ્યું કે આ બહુ કહેવાય, નહીં તો અમેરિકા રહે છે, પણ પપ્પામાં રસ એટલે એમને ખબર પડી કે પપ્પાના પુસ્તક વિશે લખનાર આ ડંકેશ ઓઝા છે. મળ્યા નહોતા પણ નામથી તરત જ એમણે આવું કહ્યું કે તમે મારા પપ્પાના પુસ્તક વિશે લખેલું. તો જુઓ પુસ્તક કેવું જોડી આપે છે ને એ બહુ સહજ પણ એમ. હવે એટલે મજા આવી વાતો કરવાની, એટલે આવું બને છે. તમારી સાથે રહેતા હોય આપણે ના કે વેડ સાઈડ અથવા તો ઓશિકા પાસે રહે એવા કોઈ પુસ્તકો, કોઈ સામાયિકો ખરા કે જે એમ થાય કે હાથ વગા છે? ના, એટલે એવું આ લોકો જે ઘણા ગીતા અને બાઇબલ ને એવું બધું રાખતા હોય છે, અને અમેરિકાની હોટલોમાં તમે જાઓ ને તો બાઇબલ તો તમારા ડ્રોરમાં હોય જ ને એવું બધું છે, પણ એવી મને કોઈ આદત નથી. પણ એવું બને છે કે અડધી રાત્રે મારી ઊંઘ ઉડી જાય, એટલે થોડી વાર એવું લાગે કે હું ફરી આવે તો પ્રયત્ન કરું. 5-10 મિનિટમાં ખબર પડે કે ફરી ઊંઘ નહીં આવે, એટલે બાજુના રૂમમાં જઈને હું વાંચું. ત્યારે હું ગમે તે ચોપડી, મને ખબર ના હોય કે હું કઈ ચોપડી લઈશ, અને વાંચવા માંડું. અને વાંચતા વાંચતા ખબર પડે કે આ તો મેં અગાઉ વાંચેલી છે, અંડરલાઈન ને બધું કોમેન્ટ આવે ત્યારે ખબર પડે કે આ ફરી વાંચું છું, પહેલા વાંચેલી છે. પણ તમે કહો છો એવું મને વારંવાર રિફર કરવા જેવું લાગે ને તો અડધી સદીની વાંચન યાત્રા, એના જે 4 ભાગ મહેન્દ્રભાઈએ કર્યા છે, હું તો કહું છું કે કોઈ કશું જ ના વાંચે, પણ આ 4 ભાગો વાંચે ને તો આખા ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય બધા વિશે એટલું બધું અંદર પડ્યું છે કે તમે બીજું કંઈ ના વાંચો તો ચાલે. એટલું બધું મહેન્દ્રભાઈએ અદ્ભુત કામ કર્યું છે, એટલે એ વારંવાર વાંચવાનું મને મન થાય. અને એમાંથી અમને જુદી જુદી વાંચન યાત્રાઓને બધું કાઢ્યું છે, એ પણ વાંચવાનું મન થાય. એટલે મહેન્દ્રભાઈ અને એમના પુસ્તકો મારા રસના વિષય વધારે રહ્યા, એ ખરું. અચ્છા, અને હવે એક સૌથી મહત્વનો ને ખાસ મહત્વનું કરતા પણ આપણે જે કહેવાય કે આપણી કેટલીક ચિંતા છે એ માટેનો સવાલ કે તમારો આ શોખ, તમારી આ ટેવ, અથવા તો તમને જે એક સહજ છે જે તમારા માટે વાંચવું અને જે વાંચ્યું છે એના વિશે લખવું, તો તમે આ વસ્તુ કોઈને શીખવી, કોઈને હસ્તાંતરિત કરી? તમને એવું લાગે છે કે તમારો વારસો આગળ નેક્સ્ટ જનરેશનમાં કોઈ જાળવી શકે એવું છે? મને હમણાં કોઈ પૂછતું હતું કે ડંકેશભાઈ કેટલા કલાક વાંચો? મેં કહ્યું કે યાર એવું મને ખબર નથી, પણ હું કશું ના કરતો તો વાંચતો હોઉં એ નક્કી. હું કશું જ ન કરતો હોઉં તો વાંચતો તો હોઉં જ, એ તો નક્કી. એટલે હું ગમે ત્યારે, મેં સદા એવું રાખ્યું છે કે આ વાંચી કાઢવું છે, આ પૂરું કરવું છે, એવા ટાર્ગેટ્સ મારા કદી રહ્યા નથી. એટલે સહજપણે, સરળતાથી, ઈચ્છા થાય ત્યારે, વિલિંગલી પુસ્તકો વાંચતા રહેવું. અમુક પુસ્તક ન મળ્યું હોય તો મેળવવાનો પ્રયત્ન કરવો. અને હમણાં જ હું આ નીચે તમારા વિદ્યાપીઠના પ્રકાશન ગૃહમાં જઈ આવ્યો, અને ચંદ્રકાંત શેઠે પદ્ય અને ગદ્યના સંપાદનો કર્યા છે, તે ખરીદી લીધા મેં. તો એવું બધું મેળવ્યા કરું, પણ હવે ક્યારે વંચાશે ખબર નથી. તે અડધી રાત્રે આવા ઉઠ્યો અને એ હાથમાં આવી જશે તો એ વંચાશે. એટલે વાંચન માટેના ટાઈમ ટેબલ મારા નથી, એનો કોઈ ટાઈમ નક્કી નથી. પણ ગમે ત્યારે હું જમવા બેઠો અને ટપાલીએ બહાર ટપાલ નાખીને એમાં 2 મેગેઝિન પડ્યા તો ભારતી ગમે તેટલી બૂમો પાડે, પણ હું એની અનુક્રમણિકા બ્રાઉઝ કર્યા વગર તો હું આગળનો કોડિયો ના ભરી શકું. એવું મારી આદત પડી ગઈ છે. એટલે કેટલાક કામો એવા હોય કે આજે પૂરું કરવાનું છે, તો ભારતી કે હવે તમે આ પેલાનું લખવાનું પૂરું કરો, પણ તમે કોઈ એ થશે, પણ આ તો મારે જોયા વગર રહેવાશે નહીં. એટલે અધ્યાપકોને ઘણાને એવું ટેવ હોય છે કે એક પ્રોજેક્ટ લઈને બેઠા હોય તો એ પ્રમાણે જ ચાલે. હું એ રીતે થોડો અનશેડ્યુલ્ડ બધું કરવા વાળો માણસ છું, ને છતાં જેને કંઈ કમિટમેન્ટ આપે તો બધા પૂરા કરું, પણ આવું વાંચ્યા વગર રહી શકું નહીં. કોઈ આગળ આ વાતને લઈ જશે એવું લાગે છે? મારી 2 દીકરીઓ અનામિકા અને દ્વિતીયા, તો બંનેમાં થોડો વાંચવાનો રસ જળવાયો છે. એટલે આવીને પપ્પા નવી કઈ ચોપડી આપો ને મને વાંચવા, એવું લઈ જાય છે ખરા. ઓછું વાંચે છે પણ નથી વાંચતા એવું નથી. મારો ભત્રીજો એક છે પુણેમાં, એ એટલો બધો વાંચવાનો, કોણ જાણે એને રસ પડે, તો આઈટીમાં છે, એટલું બધું વાંચે. હમણાં એનો ફોન આવ્યો કે રમણલાલ જોશીના બધા પુસ્તકો બહાર પડ્યા છે ને કાકા આખો સેટ મારા માટે લઈ લેજો. હવે એમાંના એક કંઈક નકાસુર કે બકાસુર કે એવા કશાક વિશે એને જય વસાવડાની કોલમમાં વાંચ્યું. એને રમણલાલ સોનીનું પુસ્તક છે, અને પછી એને કંઈક જોયું કે રમણલાલ સોનીના બધા પુસ્તકો રિપ્રિન્ટ થાય છે, એમાં આ પણ છે, તો કે આખો સેટ લઈ લો.
એટલે મારે કારણે કે ગમે તે પણ મારા ભત્રીજામાં મારા બાળકોમાં થોડું થોડું વાંચવાનો ભારતીનો તો ખરો જ. એટલે લોકો પોતાની ગરજે વાંચે છે, પોતાની ઈચ્છાએ વાંચે છે અને એની ક્રેડિટ હું લઉં એવું મને બહુ ગમે નહીં. અચ્છા, છેલ્લો પ્રશ્ન, વાંચનથી જીવનમાં શું ફેર થાય છે? બહુ ફેર પડે છે. તમે જે એક વખત કીધું છે કે વાંચન માટેનો જે કહેવાય કે વાંચના સૂર ના બની જવો જોઈએ. હા, હું એવું માનું છું. વાંચોડી પહેલવાન એટલે બુક વોર્મ એવો હું નથી. એટલે હવે હું વાંચું છું તો મને એમાંથી શું પ્રાપ્ત થાય છે, એનો વિચાર શું છે, જેનાથી મારા થિંકિંગને ટ્રિગર થાય છે, એવું કંઈક હોય. એટલે એવું બધું, એટલે વાંચીને વિચારવું. મેં એવા લેખો લખ્યા છે કે બહુ વાંચવું એ સારું નહીં, બહુ લખવું એ પણ બહુ સારું નહીં, પણ માપમાં લખવું, પ્રમાણમાં લખવું અને ઉપયોગી હોય એટલું કરવું. પણ અતિશય મારે આટલા પુસ્તકો કરી નાખવા અને આટલું લખી નાખવું છે એવા કોઈ દિવસ ટાર્ગેટ રાખ્યા નથી. એટલે ઉપયોગી વાંચનમાંથી બાકાત ન રહેવાય અને અતિશય વાંચોડી ન થઈ જવાય એ વચ્ચેનું બેલેન્સ જાળવવાના પ્રયત્ન સાથે વાંચવાનું ચાલુ છે. ખૂબ સુંદર ડકેશભાઈ, ખૂબ સુંદર. ડકેશભાઈ સાથે વાત કરીને આપણને એવું લાગે કે આપણે એમની વાતો સાંભળ્યા જ કરીએ. એમની વાંચન યાત્રા, વાંચવાનો એમનો શોખ, જીવનમાં એનાથી થયેલા ફેરફાર અને વાંચન સાથેનો એમનો આનંદ, એમના વાંચને એમને કેટલા સમૃદ્ધ બનાવ્યા છે આજે આપણે એમની સાથેની વાતચીતમાં જોયું. એમની સાથે આ વાત ફરીથી કરીશું બીજા વિષય પર અને નવી કોઈક રીતે. આજે અહીં અટકીએ. ધન્યવાદ. થેન્ક યુ. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગમતી, ગુજરાત વિદ્યાપીઠ ગમતી.